નરારા ટાપુની કુદરતે જેની અફાટ સૌંદર્ય અને વિશાળ દરિયાકાંઠો આવ્યો છે તેવા જામનગરની કુદરતી સંપત્તિ અપરંપાર છે। ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહી લીધા છે। અહીં અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે। આ ટાપુને અનોખો એટલા માટે માનવામાં આવે છે કે દરિયાની વચ્ચોવચ્ચ આવેલા આ ટાપુમાં જમીન માર્ગે પણ જઈ શકાય છે। જામનગરમાં ખંભાળિયા હાઈવે પર આવેલા વાડીનારથી 9 કિલોમીટરના અંતરે આ નરાર ટાપુ આવેલો છે। અહીં જવા માટે ખાનગી વાહનો દ્વારા પર્યટકો, પ્રવાસી તેમજ દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસુ લોકો દોડી આવે છે। હાલ આ વિસ્તાર મરીન નેશનલ પાર્ક હસ્તક છે। અમે આ નરારા ટાપુ જોવા માટે આવ્યા હતા। બહુ જ મજા આવી છે। બહુ સી ફિશ ને ઘણું બધું જોયું છે। ઓક્ટોપસ ને બહુ જ સરસ। यहाँ घણા બધા લોકો આવે છે જે મરીન એનિમલ્સ જોવા અને ઘણા બાયોલોજીસ્ટ સ્ટુડન્ટ્સ આવે છે જે અભ્યાસ માટે પણ અહીંયા ઘણા લોકો આવે છે। यहाँ અલગ અલગ પ્રકારના જીવો મળે છે કે ઘણા ટાઈપ્સના ક્રેબ જોવા મળે છે, ઘણા ટાઈપ્સના કોરલ્સ જોવા મળે છે, પફર ફિશ, ઓક્ટોપસ એવા ઘણા મરીન એનિમલ્સ જોવા મળે છે। અહીંયા નરારામાં હાલ વેકેશન અને રજાનો તહેવાર હોવાથી, રજાનો સમયગાળો હોવાથી અંદાજિત એટલા દિવસોમાં કમસે 15,000 જેવી પબ્લિક વિઝિટ કરી ચૂકી છે। તેમાં જે દરિયામાં અંદર જાય એમાં ઓક્ટોપસ છે, પફરફિશ છે, કોરલ છે, એ બધી દરિયાઈ જીવસૃષ્ટિ અલગ અલગ ક્રેબની સ્પીસીસ છે। ત્યારે વધુમાં પ્રભાત કરમૂર આરએફઓએ જણાવ્યું કે મરીન નેશનલ પાર્ક નરારનો દરિયો ઓટના સમયે આશરે 3 કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવસૃષ્ટિ જોઈ શકાય છે। શનિવાર, રવિવાર કે રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે। हमने बहुत सारी चीज़ें देखी, सी क्यूकम्बर, क्रैब्स देखे, जेलीफिश देखी, ऑक्टोपस, पफर फिश। જેમાં મેંગ્રુવ જંગલો છે અને ઘણી બધી શું કહેવાય છે જાણકારી મળે છે। એમાં સૌથી પહેલા આપણે મેંગ્રુવ જંગલો જે દરિયાને આગળ વધતા અટકાવે છે એના વિશેની માહિતી આપી શકીએ। બીજું જે આખો જે વિસ્તાર છે એમાં ઘણા બધા જીવસૃષ્ટિઓ જોવા મળે છે જેમાં બફર ફિશ છે, સ્ટાર ફિશ છે, ઓક્ટોપસ છે, એ પોતે કઈ રીતે પોતાના અનુકૂલન સાધે છે એના વિશેની માહિતી મળે છે। નરાર ટાપુમાં ઓટના સમયે રેતાળ રણ, પથ્થરોમાં સમુદ્ર ફૂલ, જેલીફિશ, દરિયાઈ કીડા, કરચલા, ઓક્ટોપસ, દરિયાઈ ગોકળગાય, શંખલા, છીપલા, તારા માછલી, સમુદ્ર વાદળી, ઢોંગી માછલી, પરવાળા અને 120 પ્રકારની સેવાળ સહિતની અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે। શિયાળાની જે શરૂઆત થઈ ચૂકી છે અને હાલ જામનગરની અંદર જે ગુજરાતનું એક નરારા જે ટાપુ આવેલું છે તે બહુ વિખ્યાત છે અને હાલારનું ઘરેણું કહી શકાય જે નરારા ટાપુ છે। બફર ફિશ, સ્ક્રેપ એવા મેંગ્રુવ, જેલીફિશ જેવા અનેક પ્રકારના જે દરિયાઈ જીવસૃષ્ટિ તે જોવા મળે છે। ખાસ કરીને મેંગ્રુવના ઝાડ પણ અહીં વધારે હોવાથી અનેક દરિયાકાંઠાને આવતું હોય એવું પણ લાગી રહ્યું છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।